કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે અમિત શાહ 2 દિવસ અલગ અલગ કાર્યક્રમોની અંદર હાજર રહેશે। આજે સવારે 10:30 વાગે 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ માટે મહાત્મા મંદિરમાં તેઓ ઉપસ્થિત રહેશે। તો બપોરે 2 વાગે બનાસકાંઠાના ચાંગડા ગામની અંદર સહકારી પાયલટ પ્રોજેક્ટની તેઓ મુલાકાત લેશે। મહિલા દૂધ ઉત્પાદકોને શૂન્ય વ્યાજના રૂપે ક્રેડિટ કાર્ડનું વિતરણ કરાશે। સાંજે 5 વાગે ગોધરાના મહુલિયા ગામની અંદર સહકારી પાયલટ પ્રોજેક્ટની તેઓ મુલાકાત લેશે। તો સાંજે 5:45 વાગે ગોધરાની પંચામૃત ડેરીની અંદર રાજ્યની તમામ જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેન સાથે પણ બેઠક કરશે। તો આવતીકાલે સવારે 4 વાગે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીના દર્શન કરશે। 10:30 વાગે આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। તો સવારે 11 વાગે આંબાવાડીમાં અમીન પીજેપી વિદ્યાર્થી ભવનનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે।